અમદાવાદના સાણંદમાં જાહેર રોડ પર દર શુક્રવારે થતી નમાઝ વિવાદનું કેન્દ્ર બન્યું છે। સાણંદ નગરના ટપાલ ચોક ખાતે 3 માળની જામા મસ્જિદ આવેલી છે। વિસ્તાર સાણંદની મુખ્ય બજાર છે, જ્યાં ઘણા વેપારીઓ પોતાનો ધંધો કરે છે અને અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે શુક્રવારે આ બજારનો મુખ્ય માર્ગ લગભગ 2 કલાક બંધ રહે છે, કારણ કે લોકો જામા મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરવા માટે આવે છે અને રસ્તા પર જ નમાઝ અદા કરે છે। રસ્તા પર નમાઝ અદા કરવાને કારણે ભારે ભીડ થાય છે, જેના કારણે વેપારીઓ, રાહદારીઓ અને સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વારંવારની સમસ્યાના કારણે હવે લોકો કંટાળ્યા છે અને સાણંદના હિન્દુ સંગઠનોને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે। ત્યારે જો વહીવટીતંત્ર મદદ નહીં કરે તો શુક્રવારની નમાઝ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। પ્રોપર શુક્રવારના રોજ ને અત્યારે રોજાના હિસાબે ફૂલ પબ્લિક હોય છે, જેથી કરીને બંને બાજુના રસ્તા બ્લોક થઈ જાય છે। કોઈ માણસ કોઈ પણ જગ્યાએ નીકળી શકતો નથી। એ લોકો રોડ ઉપર નમાજ પડે છે, જેથી કરીને આ તકલીફ વધી જાય છે। બહારની પબ્લિક એટલી બધી આવે છે જે આખો રોડ બ્લોક કરી નાખે છે। આપણે એમને વિનંતી કે ભાઈ તમે અંદર લઈ જાઓ, અંદર શાંતિથી કરો તો વાંધો નથી અમને કોઈ। જે 100, 150, 200 લોકો નમાજ પડવા આવતા એના પેલા સીધા 500, 700, 1000, 1500 લગભગ ગયા શુક્રવારે આંકડો 1500 ઉપર હતો। મતલબ એવું લાગે આપણને કે એકદમ ક્યાંથી આટલા બધા નીકળી ગયા। અને સ્વાભાવિક છે કે ડરનો માહોલ થાય। એ લોકો જાહેર રોડ ઉપર એટલે મંડપ બાંધી અને રોડ બ્લોક કરીને આવી તો મસ્જિદ પર નમાજ પડે, એ તો સ્વાભાવિક છે ડરનો માહોલ ઊભો થાય। બીજું વિશેષ કરીને લગ્નગાળાની સિઝન છે। લગ્નગાળાની સિઝનમાં આ બાજુ ગોદાવી, કાણેલી, ચેખલા જે મોટા મોટા ગામોની ખરીદી સાણંદની બજારમાં થાય છે, એ ખરીદીનો બહુ વ્યાપક પ્રમાણમાં અસર થાય છે, કારણ કે આ લોકોના બાઇક અને 4 વ્હીલર, 2 વ્હીલર એટલા બધા હોય છે કે એની પગે ચાલવાનો પણ રસ્તો નથી હોતો।